એક સામાન્ય લાગતું બેંક એકાઉન્ટ. સામાન્ય બેંક એકાઉન્ટમાં પહોંચ્યા 161 કરોડ રૂપિયા. સામાન્ય એકાઉન્ટમાં કરોડ રૂપિયા પહોંચ્યા પછી ડિજિટલ સાજિશનો શરૂ થયો ખેલ. ખાતા ધારક કહે છે કે મેં કમિશન પેટે આપ્યું હતું આ ખાતું, પરંતુ આ ખાતાની અંદર કરોડોની સાજિશનો ડિજિટલ ખેલ ખેલાઈ રહ્યો હતો. વિશાલ રાણા, મોહમ્મદ અફઝલ, હજુ ઘણા બધા નામ આવવાના બાકી છે સમગ્ર કૌભાંડની પાછળ. આ માત્ર હેકિંગ બેંક એકાઉન્ટ હતા કે પછી સમગ્ર આંતરરાષ્ટ્રીય સાયબર સાજિશની ફેલાયેલી જાળ? પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને હાલમાં પોલીસ તમામ પુરાવા સાથે વિગતો મેળવી રહી છે. પરંતુ 1-2 રૂપિયા નહીં, પરંતુ કરોડો રૂપિયાની ડિજિટલ સાજિશની અંદર હજુ ઘણા બધા નામ આવવાના બાકી છે અને ચહેરા પણ. ભાવનગર સહકારી બેંક હેકિંગ કેસમાં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ કરોડોના ડિજિટલ કૌભાંડના નવા ખુલાસા સામે આવી રહ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે એક બેંક ખાતામાં સીધા 161 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ જ ખાતાના આધારે પોલીસે આરોપી વિશાલની ધરપકડ કરી છે. તપાસમાં ઘણી બધી વિગતો સપાટી પર આવી છે. વિશાલે બેંકનું એકાઉન્ટ ચોક્કસ ખોલાવ્યું હતું, પરંતુ આ બેંકનું એકાઉન્ટ કમિશન પેટે પોતાના મિત્રને આપી દીધું હતું. વિશાલનો મિત્ર જ 161 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન આ ખાતામાં કરતો હતો. હવે વિશાલ જે કેફિયત રજૂ કરી રહ્યો છે તેમાં સત્યતા કેટલી છે તે તપાસનો વિષય છે, કેમ કે વિશાલ પોતે તો આ એકાઉન્ટની અંદર આવેલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન તો નહોતો કરતો ને, પોતાના બચાવ માટે પોતાના મિત્રનું નામનો ઉપયોગ તો નથી કરતો ને. હજુ તપાસ ચાલુ છે અને તપાસમાં ઘણી બધી વિગતો સપાટી પર આવશે. સવાલો એક પછી એક ગંભીર રીતના સામે આવી રહ્યા છે. પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે. તપાસ દરમિયાન ઉધના વિસ્તારના રહેવાસી મોહમ્મદ ખલીફ હુસેનનું નામ પણ સામે આવ્યું છે, જ્યારે મોહમ્મદ રાણા આ બેંક એકાઉન્ટ હેન્ડલ કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદના અફઝલ પીર મંસૂરીની પણ ધરપકડ કરવામાં આવી છે. તેની હાલ સઘન પૂછપરછ ચાલી રહી છે. તપાસમાં એવી વિગતો સપાટી પર આવી છે કે જેટલા પણ આરોપીઓની ધરપકડ કરાઈ છે તે આરોપીઓ નિયમિત વ્યવસાય સાથે જોડાયેલા નથી. એટલે એક વાત ફલિત થઈ છે કે કોઈ નિયમિત વ્યવસાય સાથે આરોપીઓ જોડાયેલા નથી, તો તેમના બેંક એકાઉન્ટની અંદર કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કેવી રીતના થાય છે? મહત્વની વાત છે કે આ જ આરોપીઓ કમિશન પેટે બેંકના ખાતાનો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહારો જાળવતા હતા. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે આ આખી ગેંગ આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય સાયબર સાજિશ સાથે તેમના તાર જોડાયેલા છે કે કેમ? અગર નથી તો તેમના બેંક એકાઉન્ટની અંદર કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરવાની જરૂર કેમ પડી? કેમ કે તેઓ નિયમિત વ્યવસાય સાથે જોડાયેલા નથી. હવે કેફિયત રજૂ કરી રહ્યા છે કે તેઓ જે બેંકના એકાઉન્ટ છે એ કમિશન પેટે ભાડે આપતા હતા. બેંકના એકાઉન્ટ કમિશન પેટે ભાડે આપવાનો વ્યવસાય કરતા હતા, તો તેમની સાથે કોણ જોડાયેલું હતું જે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન તેમના ખાતામાં કરતા હતા? તમામ આરોપીઓની વાત કદાચ ગળે ઉતરતી નથી, પરંતુ સવાલો ચોક્કસ ગંભીર છે.
જણાવ્યા મુજબ ભાવનગરમાં અગાઉ પણ આ પ્રકારનો એક કેસ નોંધાયો હતો, જેમાં પણ મોહમ્મદ ખલીફ હુસેનનું નામ સામે આવ્યું હતું. હવે તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે શું આ તમામ કેસો એક જ ગેંગ સાથે જોડાયેલા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ 132 જેટલા ગુનાઓની પણ તપાસ ચાલી રહી છે અને હજુ વધુ આરોપીઓની ધરપકડ થઈ શકે છે. કમિશનના નામે ચાલતો ડિજિટલ ખેલ કોઈના પરસેવાની આખા જિંદગીની રકમ પડાવી લે છે. માત્ર એક બેંક એકાઉન્ટ, 161 કરોડ રૂપિયાનો ડિજિટલ જાસીસ અને ટ્રાન્ઝેક્શનનો વ્યવહાર. પોલીસ તપાસમાં અને ઘણા બધા નામો અને ચહેરાઓ સામે આવશે, પરંતુ માસ્ટર માઇન્ડ કોણ, જે 161 કરોડ રૂપિયાનો સદંતર વ્યવહાર સાચવતો હતો અને વ્યવહાર કરતો હતો? સમગ્ર દેશભરમાં ફેલાયેલી સાયબર ડિજિટલ સાજિશ તો નથી ને, તેની સામે સવાલ છે. જો આ સાજિશ નથી તો બીજું શું છે? 1-2 રૂપિયા હોય તો માત્ર સમજવાની વાત છે, પરંતુ આખી ગેંગ અને જાડું સમગ્ર દેશમાં જ્યારે પથરાયેલું હોય ને લોકોના પરસેવાની જિંદગી પરની કમાઈ એક ક્લિક સાથે પડાવી લેતા હોય, તો હવે જે સાયબર ગઠિયાઓ છે તેમની સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. હવે ઠગ લોકો રસ્તા પર નથી પડતા, તમારા મોબાઈલ સ્ક્રીન પર બેઠેલા છે. એક લિંક ક્લિક કરો એટલે પરસેવાની રકમ ગાયબ થઈ જશે. તો આ ઠગ ટોળકીને બરાબર સીધા કરવા એટલા જ જરૂરી બને છે, જેથી કરીને આવી ઘટનાનું પુનરાવર્તન સમગ્ર જિંદગી દરમિયાન કોઈની સાથે કરે નહીં. હવે પોલીસને પોતાની કામગીરી પ્રામાણિકતાપણે કરવી રહી.